નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત મારો અવાજમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. દેશમાં ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન ફેક કોલ, સાયબર ફ્રોડ છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ જ એવી ઘટનાઓ આ પ્રકારની વધી છે. આ ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડની એક નવી પદ્ધતિ છે ને આ છેતરપિંડીમાં સ્કેમરો સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને લોકોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે લોકોને ડરાવીને પૈસા પડાવે છે. એનાથી લોકો માને છે કે છેતરપિંડી કરનાર સાચે જ તે અધિકારી છે. આ સ્થિતિમાં લોકો ડરીને તેમની જાળમાં ફસાઈ જાય છે. અજાણી લિંક, ફ્રોડ એક કોલથી તમારું એકાઉન્ટ સાફ થઈ શકે છે. આ જ મુદ્દે જાણીશું આજે લોકોનો મત. સૌપ્રથમ અમદાવાદની જનતા આ મામલે શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. રાજ્યની અંદર દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કિસ્સાઓ જે છે તે વધી રહ્યા છે. હવે તો ડિજિટલ એરેસ્ટ કરવાના કિસ્સાઓ પણ ખૂબ જ સામે આવી રહ્યા છે અને દિવસે ને દિવસે ઘણા એવા ફેક કોલ આવતા હોય છે. ઘણા બધા લોકો જે છે તે આની ચપેટમાં આવતા હોય છે અને ઘણું બધું નુકસાન થતું હોય છે. આપણી જોડે અત્યારે હાલ યુવા વર્ગ છે. યુવા વર્ગની જોડે જઈશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારે છે અત્યારે હાલ જે રીતે ફેક કોલ આવી રહ્યા છે અને તેનાથી ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તમારું નામ? પટેલ પ્રિયંકા. પ્રિયંકા, મોબાઈલ વાપરો છો? હા મેમ. ઘણીવાર ફેક કોલ આવતા હોય છે. કઈ રીતે તમે એનો રિપ્લાય આપો છો? તમને ખબર હોય તો ઘણીવાર તમને બેંકમાંથી ને એવી રીતે ફોન આવતા હોય છે, ઓટીપી ને એવું બધું માંગતા હોય છે. આવા કોલ હોય છે, ખ્યાલ આવી જાય પહેલાં તો કે ફેક કોલ છે કે પછી રિપ્લાય કરતા હોય? અમુક વાર ખબર નહીં પડતી, પણ જો ખબર પડે તો ફોન કટ કરીએ છીએ. હવે આવા કોઈ કોલ આવે તો શું કરો તમે? આવા કોઈ કોલ આવે તો પહેલાં પોલીસને જાણ કરીએ. ટૂંકમાં આપણે સાવધાન રહેવું જોઈએ. તમારું નામ? મેરિન મેથ્યુ. મેરિન, અત્યારે હાલ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. એવું બનાવટી પોલીસો, અધિકારીઓ છે જે લોકો, એટલે ટૂંકમાં સાયબર ફ્રોડ કરવાવાળા લોકો જે છે, સાયબર ગઠિયા જે કહેવાય એ લોકો ભોળાભાળા લોકોને જે છે તે ઉલ્લુ બનાવતા હોય છે અને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. આને લઈને તમારું શું કહેવું? એકચ્યુઅલી 2-3 ડેઝ પહેલાં મારા મમ્મીને કોલ આવેલું કેશબેક, ગૂગલ પે પરથી કેશબેક તમને મળ્યું છે તો તમને લેવું છે એમ કરીને. એકચ્યુઅલી મારા મમ્મી એજ્યુકેટેડ છે તો ફોર્ચ્યુનેટલી મેં પણ ત્યાં ઊભી હતી એટલે મેં એમને કીધું કે ગૂગલ પેમાં એવી રીતે કેશબેક અમને જ ખબર પડે છે, બીજા લોકોને નહીં ખબર પડતી. ગૂગલ પે ખાલી જે પણ નંબર આપણું નંબર હોય તો અમારા જ નંબરમાં રિવોર્ડ્સ જેટલા છે, જેટલા પણ કેશબેક છે અમને જ ખબર પડે છે. હવે જે લોકોને ખબર નહીં હોતી તો હવે તમે કીધું કે ફેક કોલ્સ ને એવું બધું આવે છે તો અમારા ફોનમાં બી હમણાં તે ઓપ્શન્સ આવી ગયું છે કે ફેક કોલ, હા, સ્પેમ કોલ્સ પોતે ફોન ડિટેક્ટ કરી લે છે, એવું પણ ફોનમાં અવેલેબલ છે. તો મેં એવું કહીશ કે હમણાં જે પણ યુવાનો છે તે લોકો તેવું જે પણ ઓપ્શન્સ છે ફોનમાં સાવધાન તરીકે યુઝ કરે એમ. તમને એવું લાગે છે આજના ડિજિટલ યુગમાં ડિજિટલ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે? હા, બહુ જ જરૂરી છે, કારણ કે નોટ ઓનલી વી યંગસ્ટર્સ, ઓલ્સો જે પણ સિનિયર સિટીઝન્સ છે તેમને પણ બહુ જ જાણવાની કમ્પલસરી છે. કારણ કે છે ને, હા, કારણ કે વધારે પડતા જે પણ ગરડા લોકો છે એ લોકો જ આમાં ફસતા હોય. કારણ કે આપણે લોકો એજ્યુકેટેડ છે તો એટલા બધા આપણને ફરક નહીં પડતું. પણ તમારા ખ્યાલથી સાયબર ફ્રોડથી બચવા માટે થઈને આમ આપણે સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ? સાયબર ક્રાઇમથી બચવા માટે આપણને ફોનમાં હમણાં જ જે પણ મેં કીધું જેમ કે ઓપ્શન્સ અવેલેબલ છે જે પણ સ્પેમ ડિટેક્ટ કરે છે, તો મેં કહીશ કે જે પણ વૃદ્ધ લોકો છે કાં તો યંગસ્ટર છે તે ઓપ્શન્સ જે પણ ફોનમાં અવેલેબલ છે કાં તો એ લોકો યુટ્યુબના યુઝ કરી શકે છે. તમારું નામ? નંદની મોદી. નંદની, અત્યારે હાલ જે આ સાયબર ફ્રોડ વધી ગયું છે એને લઈને તમારું શું માનવું? તમને કોઈ અનુભવ ખરો? આવો કોઈ ફ્રોડ મારી સાથે થયો નથી અને બાય ચાન્સ જો આવો કોલ આવે તો તરત કટ કરી દેવાનો. જો વારે ઘડી આયા કરે એ કોલ તો બ્લોકમાં નાખી શકીએ નંબર. બ્લોકમાં નાખ્યા સિવાય બીજું કંઈ? ધારો કે માની લો કે ઘણીવાર મમ્મી પપ્પાને પણ આવા ફોન આવતા હોય છે બેંક લોન લેવા માટે થઈને, પછી ઓટીપી ને બધું માંગવામાં આવે, એવા સમયે શું કરવું?
એવું કોઈ માગે તો કોઈ પર્સનલ ડિટેલ તો કોઈ આપતું નથી એમ આજની જનરેશન પ્રમાણે બધાને ખબર જ હોય છે કે શું કરવું જોઈએ તરત તો પોલીસને જાણ કરી શકીએ કોઈ સોશિયલ મીડિયા ઉપર આપણે ઇન્ફોર્મ કરી શકીએ હવે જે રીતે આપણે અત્યારે હાલ મોબાઈલ ને ટેકનોલોજીના યુગમાં છીએ તો આ ટેકનોલોજીના યુગમાં તમને એવું લાગે છે કે ટેકનિકલ એજ્યુકેશન અને આ જે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે એને રિલેટેડ એજ્યુકેશન હોવું જરૂરી છે? હા હોવું જોઈએ કેમ કે જે અનએજ્યુકેટેડ છે એ લોકોને ખબર નથી હોતી ને એ પોતાની પર્સનલ ડિટેલ આવી રીતે શેર કરતા હોય છે. ટૂંકમાં ડિજિટલ એજ્યુકેશન હોય તો આનાથી બચી શકાય? હા બચી શકાય. તમારું નામ? પ્રિયાંશી પટેલ. પ્રિયાંશી, જે રીતે અત્યારે હાલ ગુજરાતની અંદર સાયબર ફ્રોડના જે કિસ્સાઓ છે તે વધી રહ્યા છે અને ખાસ જે યુવા વર્ગ છે તે આની ચપેટમાં આવી રહ્યો છે. ખાસ કરીને છોકરાઓને અમુક એવા ફેક કોલ વધારે આવતા હોય છે જેમાં વિડીયો કોલ કરવામાં આવે અને પછી લાખોના રૂપિયા પડાવવામાં આવે, એ લોકોને ફસાવવામાં આવે. શું કહેવું આને લઈને? જો કે આવો કોલ બોલ મારા જોડે આવ્યો નહીં, પણ જો બીજું આવે તો આપણને ખબર જ હોય છે કે આપણે કોઈ ઓળખતા છે વિડીયો કોલ આવે તો આપણે રિલેટિવ નહીં આવતું તો કોલ રિસીવ ના કરવો જોઈએ. જો વારે ઘડીએ કોલ પોલીસને આપણે ઇન્ફોર્મ કરવું જોઈએ એમ. આજના જમાનામાં આવા કિસ્સા વધી રહ્યા છે. માની લો કે તમારી જોડે કદાચ આવું થાય, કોઈ એવા કોલ આવે તો શું સાવચેતી રાખો? જો કે આજકાલ બેંક છે એ કંઈ ઓનલાઈન તો કંઈ કરતું જ નહીં એમ, આપણે જોડે રૂબરૂ જવું જ પડે એમ. એ બી આપણને બોલાવે જો આવા કોઈ કોલ આવે તો આપણે રિસીવ ના કરવા જોઈએ. પોલીસ